ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં 1500થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા. અને આ જ ગુનામાં 4 મુખ્ય આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા. અને પછી આમાં બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોઈઝ એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં, તો આમાં 8 જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી. આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં 55 જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ આમાં કરવામાં આવ્યા હતા. એના બી અમે લોકો તપાસ કરતા હતા. દરમિયાન સમય થતા હતા તો 1.5 લાખ પેજના એક ચાર્જશીટ પણ આ 4 આરોપી પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી. અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે. આ એકાઉન્ટ આ લોકો 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા તકના ભાડે ઉપર આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં નીકળે છે. તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે. અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે મદદ કરતા હતા, એવા 2 આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી. તો કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે. કુલ મળાઈને અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે. બાકી અન્ય આરોપીઓ છે અત્યારે ત્યાં એના લોકેશન દુબઈ છે, જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ. અને મલેશિયા, ક્યુબા, દુબઈ આ પ્રકારના દેશોમાંથી બધા ચીટિંગોના બનાવ બનેલા હતા. તો અત્યારે અમે લોકો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત એકાઉન્ટ આપી દે